पर्यावरण संरक्षण અને જૈવિક વિવિધતાના ઉત્તમ ઉદાહરણ તરીકે ઉભરી આવેલા ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રોજેક્ટ રેવા અરણ્ય ખાતે પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। સાથે જ અહીં આશ્રય સ્થાન ધરાવતા પક્ષીઓ અને પ્રાણીઓની વિસ્તૃત માહિતી ધરાવતા પોસ્ટર અને બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું। તાજેતરમાં બર્ડ લવર્સ અને વાઇલ્ડ ફોટોગ્રાફરની ટીમે રેવા અરણ્ય ખાતે પક્ષીઓના અવાજ રેકોર્ડ કર્યા હતા તેમજ ફોટોગ્રાફી કરી હતી। આ અભ્યાસ અને અવલોકનથી પ્રેરિત થઈ ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા પક્ષીઓની વિસ્તૃત જાણકારી આપતા બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સ નીતિનભાઈ ભટ્ટ અને મોહમ્મદભાઈ જડલીવાલાએ તેની વિગતવાર સમજણ આપી હતી। એક જ દિવસ સવારે મોર્નિંગ વોકમાં અમને 65 થી વધારે જાતના બર્ડ સ્પીસીસ જોવા મળ્યા। બર્ડની વસ્તી તો અસંખ્ય છે પણ એમ કે એમાં 65 થી વધારે પ્રકારના હતા અને એ પછી પણ અમે જ્યારે પણ વિઝિટ કરતા રહ્યા તો નવા બર્ડ એલા અત્યારે રેવા અરણ્ય ખાતે 80 થી વધુ જાતના બર્ડ સ્પીસીસ રહે છે અને એમાં ઘર જંગલમાં રહેતા પક્ષીઓથી લઈ અને વગડામાં રહેતા પક્ષીઓ બધા જ જોવા મળે છે। જે આ પોસ્ટરમાં તમે જોઈ શકો છો વિવિધ રંગના પેરાડાઇઝ ફ્લાયકેચર કે જે ઘર જંગલમાં જોવા મળે છે, ઇયોરા કે જે વધારે વનરાજીવાળો વિસ્તાર હોય, શ્વેત નયના છે એવા વિસ્તારમાં જોવા મળે, જ્યાં વધારે ગ્રીન ટ્રીઝ હોય એવા જોવા મળે। એ પણ પક્ષીઓ અહીંયા આવવામાં છે ને શહેરી વિસ્તાર હોવા છતાં પણ અહીંયા જોવા મળવા લાગ્યા છે। એ સિવાય પણ ઘણી બધી 20 થી વધુ જાતના પતંગિયા અને કેટલાક વન્ય પ્રાણીઓ પણ અહીંયા જોવા મળેલા છે। એટલે એમ જોવા જઈએ તો અહીંનું એન્વાયરમેન્ટ એવું બન્યું છે કે જેથી સ્થાનિક પક્ષીઓ, માઇગ્રેટેડ બર્ડ્સ અને કેટલાક વન્ય પ્રાણીઓ પણ અહીંયા સર્વાઈવ થઈને પોતાના વસવાટ તરીકે પસંદ કરેલું છે। પ્રકૃતિને કઈ રીતે આપણે બચાવીને રાખીએ આના ઉપર હું એક બે વસ્તુ કહીશ। એવી જગ્યા જ્યારે પણ આવો, કોઈ પણ જગ્યા, પોતાની બોટલ હોય તો સારું, ત્યાંના પ્લાસ્ટિક આપણે ગ્લાસીસ યુઝ નહીં કરવા પડે। ત્યાં ચાય નાસ્તાની ક્યારેક વ્યવસ્થા હોય તો તમારું પોતાનું કપ હોય કે સ્ટીલનું કંઈ નાનકડું રકાબી જેવું તમે બેગમાં મૂકી લો તો આ તમે પ્લાસ્ટિકનું ડિસ્પોઝલ નહીં લેવું પડે। આ નાની નાની વાતોથી આપણે એવી જગ્યાઓને સુરક્ષિત રાખી શકીએ। અને આ જગ્યા એવી છે જ્યાં આટલા બધા પક્ષીઓ મેં ફર્સ્ટ ટાઈમ જોયા અને નામ પણ મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યા। આના પહેલાં મને કંઈ ખબર જ નહીં હતી કે એવા પણ પક્ષીઓ હોય છે। અને જે રીતે અહીંયા એક્સપ્લેન કરવામાં આવે છે, એક બર્ડ હોય, આની સાયકલ, લાઈફ સાયકલ શું હોય અને આ ક્યાંથી આવી હોય, બધું જ આટલું બ્યુટિફુલ છે। તમે એકવાર અહીંયા આવીને જો સમજો તો ખબર પડે કે પ્રકૃતિ કેટલી અદ્ભુત છે। આ પ્રેરણાદાયી પ્રોજેક્ટની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવાઈ રહી છે, જેના પરિણામે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ, સુરતની ડોક્ટર SSNS કોલેજ તથા ભરૂચની SVM ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ 15 થી 30 દિવસની ઇન્ટર્નશિપ માટે રેવા અરણ્યની પસંદગી કરી રહ્યા છે। કાર્યક્રમમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રેસિડેન્ટ જીવરાજભાઈ પટેલ, સેક્રેટરી હરીશભાઈ જોશી, કોઓર્ડિનેટર નીતિનભાઈ ભટ્ટ અને મોહમ્મદભાઈ જડલીવાલા સહિત મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ અડાડિયા, વન વિભાગના અધિકારી JN રાણા, ભાવેશ મોડ, ઉદ્યોગપતિ કમલેશ ઉદાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સારી એવી તક અને યુવાધનને પ્રોત્સાહન કરવા માટેનું કાર્ય કરી રહેલા છે, વૃક્ષારોપણ કરી રહેલા છે। અને વૃક્ષારોપણમાં પણ દરેક વૃક્ષો એ રીતના ચોઈસ કરેલા છે કે પક્ષીઓને જે ફ્રૂટને એના માટે ઉપયોગી આવે છે। ઘણા વૃક્ષો એવા છે કે જેની આયુર્વેદિક તરીકે ઉપયોગીતા છે। એટલે આ તબક્કે તો હું એક જે સિનિયર સિટીઝન ગ્રુપ છે એમનો વન વિભાગ તરફથી આભાર માનું છું કે એમને આ એક મુહિમ ઉપાડી છે અને વનોનો વિસ્તાર વધારવા માટે એમને જે કાર્ય કરી રહેલા છે એ બદલ એમને ધન્યવાદ। પ્રકૃતિના સાનિધ્યમાં બાજુમાં જ માં નર્મદાનો કાંઠો છે, ગોલ્ડન બ્રિજ છે, આ સુંદર જગ્યા છે। અહીં આજે વૃક્ષારોપણ માટે સૌ એકત્ર રહ્યા છે। આ વૃક્ષારોપણ એવું વૃક્ષારોપણ છે કે જેમાં પશુ અને પક્ષીઓ માટે ફળના વૃક્ષો છે, ફૂલના છે અને માણસ માટે આયુર્વેદિક વૃક્ષો પણ અહીં આજે એના પ્લાન્ટ વાવવામાં આવ્યા છે। ચીકુ છે, રાયણ છે, ગોરાસાંબળી છે, આયુર્વેદિકમાં સરગવો છે, અરડુસી છે, બેહડા છે અને ફૂલમાં ગરમાળો છે, સંદેશો છે, ગુલમોહર છે। આ વિવિધ પ્રકારના વૃક્ષોનું અહીં આજે રોપણ કરવામાં આવ્યું છે। ખૂબ જ સુંદર કાર્યક્રમ અહીં થયો છે।
સૌને ખૂબ ખૂબ અભિનંદન. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો. નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।